તો રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને મહત્વપૂર્ણ નિર્ણય, જ્યાં શાળાઓમાં મોટી જાહેરાત કે જ્યાં રાજ્યની તમામ શાળાઓમાં અડધા દિવસની જે રજા જાહેર કરવામાં આવી છે કે જ્યાં 2:30 વાગ્યા સુધી આ રજા જાહેર કરવામાં આવી છે। વડોદરામાં હરણી તળાવમાં જે વિદ્યાર્થીઓ પ્રવાસના સ્થળ આવેલા છે, તો તે ઘટના દરેક માટે ઘણી બધી દુઃખદ છે। તેમાં વિદ્યાર્થીઓ 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકો મૃત્યુ પામેલ છે। અમે પ્રશાસનને એ જાણ કરવા માંગીએ છીએ કે જે ઘટના બનેલ છે, વિદ્યાર્થીઓ અને શિક્ષકો મૃત્યુ પામેલા છે, એમને ખરેખર ન્યાય મળવો જોઈએ અને જે જિમ્મેદાર છે લોકો, જે ગુનેગાર છે, એમને સખ્ત સરકાર સજા આપે એવી અમારી માંગ છે। આમ આદમી પાર્ટી જંબુસર તરફથી અને દરેક ગુજરાત અને દેશના લોકો તરફથી એવી માંગ છે કે ગુનેગારોને સખ્ત કાર્યવાહી કરી એમને સજાને પાત્ર બનાવે। આજે ગઈકાલે જે ઘટના બનેલી છે વડોદરામાં।